પૂર્વ ભચાઉ તાલુકાના ગામ વાંઢિયા અદાણી કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર કામનો આરંભ, ખેડૂતોમાં ભારે રોષ। ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણી કંપનીએ ખેડૂતોની લિખિત પરમિશન લીધા વગર તેઓના ખેતરોમાં કામ શરૂ કરી દીધા હોવાના આક્ષેપ ઉઠ્યો છે। ખેડૂતો જણાવે છે કે કલેક્ટર સાહેબે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે ગામના ખેડૂતોને સમજાવી ચર્ચા કરી અને તેમની મંજૂરી બાદ જ પ્રોજેક્ટ સંબંધિત કામ થઈ શકે, પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ કોઈ મીટિંગ યોજાઈ જ નહોતી, છતાં અધિકારીઓએ ખોટો દાવો કર્યો કે ગામમાં 10 મીટિંગ યોજાઈ ગઈ છે। આ વાતથી ખેડૂતોમાં ભારે ગુસ્સો ફેલાયો છે। મીડિયા સાથેનો વિવાદ, ઘટનાની માહિતી એકત્ર કરવા આવેલા મીડિયા કર્મચારીઓએ વિડીયો અને ફોટા લેતા અદાણી કંપનીના કર્મચારીઓ આ કવરેજ ના કરવા દેવાનો પ્રયાસ કર્યો હતો। લોકચર્ચા મુજબ અહીં સુધી કે મીડિયા કર્મચારીઓને તેઓને જણાવ્યું કે તમારા બાયોડેટા કાઢી લઈશું એવી ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હોવાની વાતો એ વેગ પકડ્યો છે। સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય। આ ઘટનાથી સવાલ ઉભો થયો છે કે કંપની શું છુપાવવા માંગે છે। ખેડૂતોના સવાલ ખેડૂતો ખુલ્લેઆમ પૂછે છે કે શું અદાણીના કર્મચારી કચ્છ કલેક્ટરના નિયમો અવગણી ને પોતાના નિયમો ચલાવશે, સરકારના કાયદાને તોડીને કંપનીના હિતમાં કામ કરાશે। લોકોમાં રોષ, ગામના ખેડૂતો અને લોક સમાજમાં ભારે રોષ છે। ભારે લોકો સરકારની સામે જ આવી ગેરરીતિઓ થતી હોવાનો વિરોધ કરી રહ્યા છે। આ મુદ્દે ન્યાયની માંગ કરી રહ્યા છે। હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સરકારના નિયમો સાચા અર્થમાં અમલમાં આવશે કે પછી કંપનીઓ પોતાના નિયમો જ લાદશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ આવેશ રાણા।